સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પ્રતિક્રમણ આલોચના કે ક્ષમાપના કઈ રીતે કરવું. પૂજ્ય બ્રહ્મચારીજીએ પત્ર સુધા એટલે બોધામૃત ભાગ 3માં પત્રાંક 947માં આ અંગે બોધ્યું છે. ક્ષમાપનાનો પાઠ શાંતિથી સવારે ઉઠીને અને રાત્રે સૂતા પહેલાં મનમાં કે પ્રગટ બોલી રાત્રિ કે દિવસ દરમિયાન જાણતા અજાણતા સેવેલ 18 પાપસ્થાનકો વિશે વિચારવાનો બોધ છે. મન વચન અને કાયાથી કર્યું, કરાવ્યું કે કરનારને અનુમોદન આપ્યું હોય અને આ 18 પાપસ્થાનકમાંથી જે પાપસ્થાનકો સેવાય હોય તે ગુનાનો અંતઃકરણપૂર્વક પસ્તાવો કરવો. પસ્તાવો કરવાથી મન પાપ કરતાં પાછું પડે. મન જાણે કે જો ભૂલ કરીશ તો ફરી પસ્તાવો કરવો પડશે, સજા મળશે, ત્યારે ગુનો કરતાં અટકે. ખરો પશ્ચાતાપ કરવાથી તે બાબતની કાળજી રહે અને વર્તન વિચાર સુધરે. આ પાપ સ્થાનકો તે પહેલું પ્રાણાતિપાત. કોઈ જીવના પ્રાણ છૂટે તેવી પ્રવૃત્તિ મેં આજે કરી છે. અભક્ષ્ય ચીજો વાપરવાથી જીવ હિંસા થાય તેવી કઈ કઈ વસ્તુ આજે મેં વાપરી. અસંખ્યાત જીવો, ત્રસજીવો, વાંદરા, સસલા, ગિનીપીગ, ઉંદર વગેરે જીવોની હિંસાથી બને એવી શરીર શૃંગારની કઈ કઈ વસ્તુઓ વાપરી. તે વસ્તુઓ વગર ચાલી શકે એમ હતું કે નહીં? યત્નથી રસોડું, બાથરૂમ વાળ્યા બાદ જ વપરાશમાં લેવાના હોય છે. તે અંગેની સાવધાની રાખી કે કેમ? જરૂર કરતાં વધારે કાચું પાણી વાપર્યું? ઝાડા પાડતા, ઝાડુ કાઢતા, સફાઈ કરતા, હાલતા ચાલતા કીડી, મકોડા, કરોળિયા વગેરે જીવોને યત્નપૂર્વક દૂર કર્યા કે મારી નાખ્યા કે ત્રાસ આપ્યો? કયા કયા જીવ પ્રત્યે નિર્દયતાથી, બેદરકારીથી વર્તન કર્યું? સફાઈ વખતે તેમના પગ, પાંખ વગેરે તોડી તો નથી નાખ્યા? બીજું મૃષાવાદ. કોની સાથે આજે જૂઠું બોલાયું? જરૂર વગર કેટલું બોલાયું? કોઈની મશ્કરી કે કોઈને છેતરવા માટે કંઈ કહ્યું? કોઈને કઠોર કે કર્કશ વચન કહેવાયા? પરમાર્થ સત્ય શું તે સમજીને બોલવાની ભાવના પાર કેમ પડે? કોઈનું દિલ ભલે સત્યવાદ હોય, ડૂબ્યું તો નથી ને? વણમાગી સલાહ આપવી જ નથી. ત્રીજું ચોરી. વ્યાપાર ધંધામાં અનીતિ કરી કે અનીતિ થઈ ગઈ? એક વસ્તુ બતાવીને બીજી આપી, બીજાની વસ્તુ તેને કયા વગર લઈ લીધી, કોઈની થાપણ પોતાની કરી લીધી, બીજાની વસ્તુ પોતાની કરવાના ભાવ કર્યા, ઘરકામ કરવામાં કે બીજા કામો કરવામાં ચોરી કરી, ધર્મની ક્રિયા આજ્ઞા વગર સ્વચ્છંદે કરી. ચોથું મૈથુન પાપસ્થાનક. મન વચન કાયાથી વ્રત પળાય છે. વૃત્તિ ક્યાં ફરે છે? બ્રહ્મચર્ય વ્રત નથી પળાતું તો શું નડે છે? વિષયમાં મીઠાશ કેમ વર્તે છે? બ્રહ્મચર્ય વ્રતની રક્ષાની 9માંથી કેટલી વાડો તોડી? કેમ તૂટી? શું તે ભૂલો દૂર થઈ શકે તેમ હતી? હવે દૂર થઈ શકે એમ છે? વિષયની તુચ્છતા લાગે છે અને વૈરાગની વૃદ્ધિ થાય તેવું કોઈ મેં વાંચ્યું, વિચાર્યું? આ પોતાની જાતને પૂછવાનું છે. પાંચમું પરિગ્રહ પાપસ્થાનક. આજીવિકા માટે કમાણી કરું છું કે લોભ અને ભયને કારણે ભેગું કરું છું? કઈ ઇન્દ્રિયના વિષયમાં વધારે મૂર્છા વર્તે છે? તે પોષવા નવું શું ભેગું કર્યું? ઘર, જમીન, જાગીર, વાહન અને સ્ત્રી પુત્ર વગેરેમાં કેટલું પોતાપણું છે? હું ભેગું કરેલ ભોગવી શકવાનો છું? પરિગ્રહ ઓછો કરવાથી મને સંતોષ થાય એમ છે? મન મોત ચોકથી પાછું વળે એમ છે? પોતાને પૂછવાનું છે. છઠ્ઠું ક્રોધ. કોની સાથે ગુસ્સાથી બોલવાનું થયું છે? કોઈના કહેવાથી રેસ ચડી છે? એવું શું કરવું કે ફરી તેવો પ્રસંગ જ ન બને? માન. પોતાના વખાણ કર્યા છે? પોતાની પ્રશંસા થાય તેવું બોલવું, ઈચ્છવું, આવું બન્યું છે? બીજાનું અપમાન કર્યું છે? વિનય કરવા લાયકનો વિનય ન કર્યો હોય તેવું આજે બન્યું છે? સામેવાળાને હલકા ગણી તેને હાંસીપત્ર ઠેરવ્યા છે? માયા. કોઈને છળકપટ કરીને છેતર્યા છે? ઉપરથી પ્રેમ બતાવી પોતાનું કામ કઢાવવું છે એવું કર્યું છે? કોઈને ભોળવીને મારો અંગત સ્વાર્થ મેં સાધી લીધો છે કે? આ વિચારવું, પોતાની જાતને પૂછવું. લોભ.
પ્રાપ્ત વસ્તુઓમાં મમતા વધે છે કે ઘટે છે? ભેગું ભેગું કર્યાના ભાવ રહે છે કે હવે કેમ? ભેગું કરેલ પરોપકાર માટે ન વાપરે તો લોભ, અને પોતા માટે પણ ન વાપરે તો તે કૃપણ. મારી વૃત્તિ અહીં કેમ વર્તે છે? રાગ. પરમ કૃપાલદેવે કહ્યું છે કે રાગમાં તણાઈ જીવ પરમાર્થ ચૂકે છે. મારે એવું થાય છે. દ્વેષ. પરમ કૃપાલદેવે કહ્યું છે દ્વેષ કરવો નહીં, કરવો તો કુશીલ પ્રત્યે કરવો. પ્રતિકૂળ નિમિત્તે દ્વેષ થાય છે કે કેમ? તેવા નિમિત્તોથી દૂર રહેવાની કોશિશ કરી છે. 12મું કલહ પાપસ્થાનક. અપ્રશસ્ત વચન બોલી પોતાને અને બીજાને ક્લેશ ઉપજાવ્યા છે. અભ્યાખાન. પોતાનો લોભ કે માન પોષવા, પોતાની ભૂલ છુપાવવા બીજાને માથે આળ ચડાવ્યા છે. પૈશુન્ય. ચાડી ચુગલી. કોઈની ગેરહાજરીમાં તેની નિંદા કરી છે, કોઈની ચાડી ચુગલી કરી છે. આ વિચારી અંતરાવલોકન કરવા કહે છે. પરપરિવાદ. બીજાના અવગુણ અવર્ણવાદ બોલાયા છે. પરનિંદા સબળ પાપ છે, તે ન સેવવા ખરો ઉપયોગ રાખવાની જરૂર છે. રતિ અરતિ. 5 ઇન્દ્રિયોને મનગમતી કઈ વસ્તુમાં રતિ એટલે ગમો અને અણગમતી કઈ વસ્તુઓમાં અરતિ થઈ ગઈ છે, અણગમો થઈ ગયો છે તે વિચારવું. આરંભ સમારંભમાં, પરિગ્રહમાં, અસંયમમાં, પ્રમાદમાં રતિભાવ કર્યો અને ત્યાગ વૈરાગ્ય, તપ સંયમ વગેરેમાં અરતિભાવ કર્યો, એ કેમ દૂર થાય? 17મું માયાવૃષાવાદ. કપટથી જૂઠું બોલાયું છે. 18મું મિથ્યા દર્શન શલ્ય. પરમ કૃપાલદેવે કહ્યું છે કે દેવી દેવીની તુષ્માંતને શું કરીશું? શું દેવ દેવી મને સુખી કરી શકે તે માન્યતા નાશ થઈ છે. કુસંગ કરી ધર્મશ્રદ્ધા ઘટે તેવું મેં શું કર્યું છે? આ પ્રમાણે શાંત ચિત્તે વિચારવાથી વે લુખાવે ચીકણા એણવિત કર્મ બંધંત એવું થાય. પૂજ્ય બ્રહ્મચારીજીએ ભવભ્રમણ ટાળવાનું મંત્ર વાક્ય આપ્યું છે. તે સૂતી વખતે શાંત ચિત્તે ચિંતવી શયન કરવાથી કર્મની આવ ઘટે અને કર્મ ખેરવવા જેવું પુરુષાર્થી બને પછી સહેલું થઈ પડે. કહે છે મારે કોઈ જીવ પ્રત્યે દ્વેષ કરવો નથી. થયો છે તો તે ટળી જજો. સર્વ જીવો મારા મિત્રો છે. મારા પાપના ઉદયને લીધે મને તે અનુકૂળ જણાતા નથી, તો પણ તે સર્વ જીવોનું કલ્યાણ થજો. આગળ કરેલા પાપોનો હું પશ્ચાતાપ કરું છું. આ થવા આરંભ પરિગ્રહ ઓછો કરે, વિષય કશાય ઘટાડે અને અનભ્યાસ અપરિચય ઉપશમથી જીવ અબંધ દશાને પામે, મોક્ષ પામે. સ્વદેહે મોક્ષ. આહાર પાણીને ઉપધી, પચકું પાપ 18. મરી જાવ તો જાવ જીવા, જેવું તો આગાર. આ રીતે 18 પાપસ્થાનક અંગે શું વિચારવું એ અંગે પૂજ્ય બ્રહ્મચારીજીએ લંબાણપૂર્વક બોધ આપ્યો છે. અને પરમ કૃપાલદેવે પણ સૂતા પહેલાં શાંત ચિત્તે ક્ષમાપન બોલવા કહ્યું છે. મોહી બાંધત કર્મ કો નિર્મોહી છૂટ જાય, યા તે ગાઢ પ્રયત્ન સે નિર્મમતા ઉપજાય. આ ભાવના સાથે 18 પાપસ્થાનક વિચારીને પસ્તાવો કરે તો જીવ કર્મમલથી હલકો થાય. આ પસ્તાવો વિપુલ જરૂરનું સ્વર્ગથી ઉતર્યું, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.